હાલમાં તમે ડેમોની અંદર જોયું એવું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો આપણે એડિટિંગ ચાલુ કરીએ। તમારે અલાઇટ મોશન એપને ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન ના હોય તો પ્લે સ્ટોર પર મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। અલાઇટ મોશન ઓપન થાય પછી તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે તમને બીટ માર્ક અને આ શેક ઇફેક્ટ દેખાય છે, તો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેજો। પછી તમારે બીટ માર્ક પર ક્લિક કરી દેવાનું। બીટ માર્ક પર ક્લિક કરો એટલે અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો। ફોટો સિલેક્ટ થઈ જાય પછી તમારે અહીંયા ઉપર 3 ડોટ બિંદુ પર ક્લિક કરી અહીંયાથી ફોટાને ફૂલ સાઇઝ કરી લેવાનો। ફૂલ સાઇઝ થઈ જાય એટલે તમારે છેલ્લે જતું રહેવાનું। છેલ્લે જઈ પછી આને ફોટાને ફૂલ લેયર કરી લેવાનું કંઈક આવી રીતે। પછી તમારે બેક જવાનું। બેક જઈ શેક ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયા ફોટા પર ક્લિક કરી અહીંયાથી તમારે ઇફેક્ટ કોપી કરી લેવાની। ઇફેક્ટ કોપી થઈ જાય પછી તમારે બેક જવાનું। બીટ માર્ક પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાની। પેસ્ટ થઈ જાય પછી તમારે બેક જવાનું। બેક જઈ ચેક ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયાથી તમારે આ ઇફેક્ટ કોપી કરી લેવાની। કોપી કરી ખાલી જગ્યા પર ટચ કરી અહીંયાથી બેક જઈ બીટ માર્ક પર ક્લિક કરી પછી અહીંયા તમારે પેસ્ટ કરી દેવાની। જેટલા બીટ માર્ક છે એટલે બધે તમારે પેસ્ટ કરી દેવાની રહેશે। પેસ્ટ થઈ જાય પછી તમારે બેક જવાનું। બેક જઈ ચેક ઇફેક્ટ પર ક્લિક કરી આ 2 લેયર તમારે કોપી કરી લેવાની। આ 2 લેયરો કોપી કરીને ખાલી જગ્યા પર ટચ કરી બેક જઈ બીટ માર્ક પર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાની। પેસ્ટ કરશો એટલે સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। અહીંયા ખૂણામાં તીરનું આઇકન છે, ત્યાં ક્લિક કરી વિડીયોને ડાઉનલોડ કરી લેજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક જરૂર કરી દેજો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।